તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ થયો। ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ વરસ્યો। માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। વાત કરીએ દાહોદની। દાહોદ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। તસવીરોમાં જોઈ શકાય છે કે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સુસવાટા મારતા પવન સાથે દાહોદમાં ભારે વરસાદ ખાબક્યો। શહેરના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેમાં ગોદી રોડ, સ્ટેશન વિસ્તાર, જળવિહાર સોસાયટી, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાત્રે દાહોદ, જાલોદ, લીંબડી, ધાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। રાત્રિ દરમિયાન દાહોદ તાલુકામાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। ફતેપુરા અને લીમખેડા તાલુકાને બાદ કરતા અન્ય 7 તાલુકામાં ધોધમાર વરસાદ થયો। જિલ્લામાં રાત્રે કુલ 5.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દાહોદ જિલ્લામાં મોટાભાગે તમામ તાલુકામાં વરસાદ થયો છે। રાત્રે જ ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા। 1.5 ઇંચ જેટલો વરસાદ દાહોદમાં નોંધાયો છે। જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અલગ અલગ તાલુકામાં પણ સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અનેક વિસ્તારો અને જે માર્ગ છે એ જળમગ્ન બન્યા હતા। દાહોદથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગહેલોત જોડાયા છે। સૌરભ, દાહોદમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસથી કહી કે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી, જો દાહોદ જિલ્લામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો। દાહોદ તાલુકામાં ગત મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને તેની સાથે જે દાહોદના રસ્તાઓ છે તે પાણી થઈ ગયા હતા અને અત્યારે જે દાહોદના વિવિધ દુકાનોમાં પાણી ભરાવાની ઘટના પણ બની છે, જેને લઈને વેપારીઓ માં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે જે સ્માર્ટ સિટી અંતર્ગત લેવલિંગની કામગીરી કરવાની હોય છે, તેના કારણે જે આ પાણી જે દુકાનોમાં ભરાયું હતું, વેપારીઓ પણ આક્ષેપ છે અને સાથે સાથે વેપારીઓ અત્યારે પાણી કાઢવાની તજવીજ હાથ ધરી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। નર્મદામાં ભારે વરસાદ અને લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હોવાના અહેવાલ છે। નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લાછરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। લાછરસ ગામમાં વાહનો પણ તણાયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ઘૂસી ગયા છે। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ થયો છે, જેની તસવીરો આવી રહી છે નર્મદાના લાછરસ ગામથી, જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, વાહનો પણ તણાયા છે, ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે। સાગબારા, ડેડિયાપાડા અને નર્મદાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। અમારા લાછરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેરાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેહામાના પાણી પેસી ગયા છે। ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને નીચે ઉતાર્યો છે, દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી। ને મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે। આ જોડીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે, એનો કંઈક રસ્તો નિકાલ લાવો। અને અમારા આટલું પાણી છે, તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરસામાં પાણીની અંદર અમે ઊભા છે। હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી। તો નર્મદાની ઓવરઓલ સ્થિતિ જાણીશું। સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી મારી સાથે જોડાયા છે। દીપક, નર્મદાના આ જે લાછરસ ગામ છે, એમાં કેટલા એવા ઘરો છે જ્યાં પાણી ઘૂસી ગયા છે, કેટલા વાહનો તણાયા છે? બિલકુલ પંકજ, વાત કરીએ તો જે સિઝનમાં પ્રથમવાર આટલો ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી શરૂ થયો છે। હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે રાજપીપળા કાછિયાવાડ વિસ્તાર છે, કાછિયાવાડ વિસ્તારમાં અહીં પાણી ભરાયા હતા, હાલ થોડા ઓસરી રહ્યા છે। કારણ કે જે ખાસ વાત કરીએ તો જે પ્રથમવાર લગભગ 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ગણવા જઈએ તો ગઢેશ્વર તાલુકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, તિલકવાડામાં 3 ઇંચ પડ્યો છે, ડેડિયાપાડા સાગબારામાં 2 ઇંચ વરસાદ જેટલો ખાબક્યો છે,
જ્યાં લઈને જે નાદોદ તાલુકાનું લાસરસ ગામ છે, લાસરસ ગામ બેટમાં ફેરવાયું છે, કારણ કે જ્યાં આજુબાજુ જે નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા, રસ્તાના કારણે ઊંચા થઈ જવાના કારણે ગામ સુધી પાણી આવી ગયા છે. ગાડીઓ જે છે એ ગાડીઓ લોકોની તણાતી દેખાઈ રહી છે. આ પ્રથમવાર આવી ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં લાસરસ ગામમાં પાણી રહેતા નહોતા, પરંતુ હવે લાસરસ ગામમાં પાણી ભરાતા જે ગાડીઓ છે તે પણ તણાવવા લાગી છે. નાવડીઓની જેમ પાણી ગાડીઓ તળાતા લોકો પણ ભયમાં છે, કારણ કે જે વરસાદ જે વધુ પડવાના કારણે આ વરસાદની જે નિકાલ ના થતા આજે ગામના ઘરો સુધી પાણી પહોંચે છે. લોકોને ઘર વખરીમાં પણ નુકસાન મોટું થયું છે. એટલે કહી શકાય કે જે લાસરસ ગામમાં જે પાણી જે ભરાયું છે, જેને લઈ મોટી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સિઝનમાં પ્રથમ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો આનંદ છે. જી હવે આપણે અન્ય સમાચારો તરફ આગળ વધીએ. ગુજરાતમાં વરસાદ અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આજથી 3 દિવસ સાવધાન. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જેવી સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ, કારણ કે બંગાળની ખાડીમાં બની રહ્યું છે સિઝનનું પહેલું લો પ્રેશર. અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી આપશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવ છે. હવે 2 કે 3 દિવસ ગુજરાતની આસપાસ રહી શકે છે. ચોમાસાની ધરી 2 દિવસમાં પૂરની સ્થિતિ પણ લાવી શકે છે. તો ગુજરાતમાં ચોમાસાની જે ધરી છે એ હવે 2 દિવસ સુધી ગુજરાતની આસપાસ રહી શકે છે. સંવાદદાતા લખમણ પાઠક મારી સાથે જોડાયા છે. લખમણ, બંગાળની ખાડીમાં સિઝનનું પહેલું લો પ્રેશર છે. અન્ય 2 સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે. આ ત્રણેય સિસ્ટમો ગુજરાત પર અતિ ભારે વરસાદ કઈ તારીખોમાં લાવી શકે છે? જી પંકજ, બંગાળની ખાડીમાં આ સિઝનમાં પહેલીવાર, કારણ કે અત્યાર સુધીમાં આપણે જે પણ વરસાદ આવતા હતા બંગાળની ખાડીની સિસ્ટમના કારણે, આપણે અરબ સાગરની સિસ્ટમના કારણે આવતા હતા, જે આપણી લોકલ સિસ્ટમ હતી. પરંતુ સિઝનમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને એનો વરસાદ સામાન્ય રીતે દરેક ચોમાસામાં એવું જ હોય છે કે ચોમાસું બેઠા બાદ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને સૌથી વધુ વરસાદ આપતી હોય છે. એટલે આ સિસ્ટમ જે ચોમાસાની મુખ્ય સિસ્ટમ આપણે જેને કહી શકીએ એ સક્રિય થઈ રહી છે, અને જેના કારણે થઈને 15, 16 અને 17 આ 3 તારીખોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. એવું કહી શકાય કે રેડ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અને જેના કારણે થઈને પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. કારણ કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરથી ગુજરાત પર આવશે, એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગુજરાતને લગતા ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતો હશે. અને એનો મતલબ એવો છે કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અનેક નદીઓ ગુજરાતમાં થઈને વહે છે, એટલે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં પણ એ જ સમયગાળા દરમિયાન 2 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પંકજ. જી લખમણ, આભાર માહિતી આપવા માટે. તો આ હતા સંવાદદાતા લખમણ પટાટ, અને તેમણે કહ્યું છે કે જે રીતે 3 સિસ્ટમો ધીરે ધીરે સક્રિય થઈ રહી છે તેનાથી આજથી લઈને 3 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. હવે આગળ વધીએ. છેલ્લી 2 કલાકની જો આપણે વાત કરીએ વરસાદની સ્થિતિની, તો છેલ્લા 2 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વરમાં વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે અહીંયા 2 કલાકમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો તિલકવાડામાં 2.25 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તો છેલ્લા 2 કલાકમાં જ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 2 કલાક જે છે 6 થી 8નો જે ગાળો છે એ જ 2 કલાકની અંદર આ વરસાદના આંકડા આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવે આંકડા જોઈએ તો 68 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 3.6 ઇંચ એટલે કે 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મોડાસામાં થયો છે. તો દાહોદમાં 2.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ છે. ઉમરપાડામાં 1.8 ઇંચ જેટલો વરસાદ છે, તો ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે.